એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં વધેલી ગુનાખોરી સામે લગભગ નતમસ્તક એવી પોલીસ હવે નિર્દોષ વાહન ચાલકો પર સુરાપુરાની જેમ વર્તી રહી છે। વાહન ચાલકોના જે ડિજિટલ ડોક્યુમેન્ટ મોબાઈલમાં હોય છે, તે લાયસન્સ કે આરસી બુક, તે પણ ક્યાંક હવે ચલાવવામાં નથી આવી રહ્યા। આટલું કડક ચેકિંગ 2 દિવસથી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ લોકોનો એવો આક્રોશ છે, લોકોનો એવો આક્ષેપ છે કે પછી સરકારી અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ કે તેમના સ્ટાફની જે ગાડીઓ છે તેમાં કાળી પટ્ટી લગાવેલી હોય કે પછી ફિટનેસ અને પીયુસીનું સર્ટિફિકેટ ના હોય, છતાં પણ પોલીસ દ્વારા કે ટ્રાફિક પોલીસ તરફથી આંખ આડા કાન કરવામાં આવે છે કે એવા લોકોને નથી પકડવામાં આવતા, જ્યારે સામાન્ય જનતા કે જે નોકરી ધંધે સવારમાં જઈ રહી છે, સાંજે ત્યાંથી પરત ફરી રહી છે, આવા લોકોના કારણ વગર વાહનો ડિટેન કરવામાં આવી રહ્યા છે। જેમની પાસે આરસી બુક નથી તેઓ એવી વિનંતી કરે છે કે હું ઘરેથી આરસી બુક લાવી અને તમને બતાવું સાહેબ, પરંતુ સાહેબ છતાં પણ જડતાપૂર્વક આ વાહનને ડિટેન કરી લે છે।